નમસ્કાર તમામ મિત્રોને સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ સ્ટોક એનાલિસિસમાં। આજે આપણે 4 શેર જોવાના છે। આમાં પહેલો શેર જોઈએ તો આ એનર્જી સ્ટોક 58% ઘટી શકે છે, સતત નફો આપી રહ્યો છે। નિષ્ણાંતોએ કહ્યું તરત જ વેચો, કિંમત ઘટીને 130 સુધી નીચે જઈ શકે છે। ભારતીય રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી લિમિટેડના શેર્સ એટલે કે ઇરેડાના શેર છેલ્લા ઘણા ટ્રેડિંગ દિવસોથી ફોકસમાં છે। ઇરેડાનો શેર આજે સોમવારે 9%થી વધુ વધીને ₹310ની વિક્રમી સપાટીએ પહોંચ્યો હતો। કંપનીના શેરમાં આ ઉછાળા પાછળનું કારણ જૂન ક્વાર્ટરના પરિણામો છે। વાસ્તવમાં કંપનીએ જૂન ક્વાર્ટરના પરિણામો 12 જુલાઈના રોજ જાહેર કર્યા હતા। ચાલુ નાણાકીય વર્ષના જૂન ક્વાર્ટરમાં ઇરેડાનો ચોખ્ખો નફો 30%થી વધુ વધીને $383.69 કરોડ થયો છે। જોકે બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલના જણાવ્યા અનુસાર ઇરેડાના શેરમાં મોટો ઘટાડો થઈ શકે છે। બ્રોકરેજ ફર્મ ફિલિપ કેપિટલે ઇરેડા લિમિટેડ પર તેની સેલ ભલામણ જાળવી રાખી છે। બ્રોકરેજ ફર્મે ₹130ના સુધારેલા લક્ષ્ય ભાવ સાથે શેર પર વેચાણનું રેટિંગ આપ્યું છે। અગાઉ બ્રોકરેજે સ્ટોક પર 110નો ટાર્ગેટ રાખ્યો હતો। તમને જણાવી દઈએ કે બ્રોકરેજ મુજબ શેર 310ના વર્તમાન ઇન્ટ્રાડે હાઈથી 58% સુધી ઘટી શકે છે। ફિલિપ કેપિટલે જણાવ્યું હતું કે ઇરેડા સ્ટોકમાં તાજેતરની તેજી કોઈ મોટા પાયાના કારણને બદલે નિષ્ક્રિય પ્રવાહને કારણે તેજી છે। બ્રોકરેજ નેટ ઇન્ટરેસ્ટ માર્જિન દબાણ હેઠળ આવવાની અપેક્ષા રાખે છે। ચોઇસ બ્રોકિંગના ઇક્વિટી રિસર્ચ એનાલિસ્ટ દેવેન મહેતાએ જણાવ્યું હતું કે દૈનિક ચાર્ટ પર સ્ટોક તેજીના વલણ સાથે ઊંચો અને નીચો બનાવી રહ્યો છે। તે 230 પર સપોર્ટ લેવલ શોધી રહ્યું છે, જે તેની 20 દિવસની ઘાતાંકીય મૂવિંગ એવરેજની નજીક છે। તે તેના ટૂંકા 20 દિવસ અને મધ્યમ ગાળા 50 દિવસ EMA સ્તરની નજીક છે, જે હકારાત્મક દૃષ્ટિકોણ ધરાવે છે। પરંતુ ધ્યાનમાં રાખવા જેવી વાત એ છે કે શેરમાં ₹310ના સ્તરથી પ્રોફિટ બુકિંગ જોવામાં આવ્યું છે, જેના કારણે નવી ખરીદી કરતી વખતે સાવચેતી રાખવી પડશે, કારણ કે અહીં નવી એન્ટ્રી થોડી જોખમી હશે। નીચલા સ્તરેથી સ્ટોક રાખનારા રોકાણકારો વર્તમાન ભાવે નફો બુક કરી શકે છે, પરંતુ જેઓ નવી લોંગ પોઝિશન બનાવવા માંગે છે તેમના માટે 230 મજબૂત સપોર્ટ લેવલની નજીકના ઘટાડા માટે રાહ જોવાની સલાહ આપવામાં આવે છે। એટલે કે 230 સુધી જો આવે તો ત્યાંથી તમે ખરીદી કરી શકો છો। અહીં તેમના માટે રિસ્ક રિવોર્ડ રેશિયો વધુ સારું રહેશે। બીજો શેર જોઈએ તો ઝોમેટોનું માર્કેટ કેપ ₹2 લાખ કરોડને પાર, શેર રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું। ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટોના શેરમાં સોમવારે તોફાની વધારો જોવા મળ્યો હતો। સોમવારે ઝોમેટોનો શેર 4% વધીને ₹232 થયો હતો। કંપનીના શેર તેમની સર્વકાલીન ઊંચાઈએ પહોંચી ગયા છે। ઝોમેટોનું માર્કેટ કેપ પણ ₹2 લાખ કરોડને પાર કરી ગયું છે। છેલ્લા એક વર્ષમાં કંપનીના શેરમાં 185%થી વધુનો વધારો થયો છે। આ સમયગાળા દરમિયાન ઝોમેટો શેર ₹80 પર 18થી વધીને ₹232 થયો છે। ઝોમેટો શેરનું 52 સપ્તાહનું નીચલું સ્તર ₹74.50 છે। ઝોમેટોએ તેની પ્લેટફોર્મ ફી વધારીને ₹6 કરી દીધી છે। અગાઉ ઝોમેટોની પ્લેટફોર્મ ફી ₹5 હતી। નવી પ્લેટફોર્મ ફી દિલ્હી અને બેંગ્લોર જેવા મોટા બજારોમાં લાગુ થશે। આનાથી ઝોમેટોની નફાકારકતા પર સકારાત્મક અસર પડશે। વિદેશી બ્રોકરેજ હાઉસ મોર્ગન સ્ટેનલીએ ઝોમેટોને ઓવરવેટ રેટિંગ આપ્યું છે। કંપનીના શેર માટે ₹235નો ટાર્ગેટ ભાવ આપવામાં આવ્યો છે। ઇલારા કેપિટલે ઝોમેટોના શેરને બાય રેટિંગ આપ્યું છે અને કંપનીના શેર માટે ₹280નો ટાર્ગેટ આપ્યો છે। બ્રોકરેજ ફર્મ ICICI સિક્યુરિટીઝે ઝોમેટોના શેર માટે ₹300નો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે। ત્રીજો શેર જોઈએ તો 2104 માટે મોટો ઓર્ડર મળ્યો, શેર ખરીદવા માટે થઈ લૂંટ। સ્થાનિક ઓટોમોબાઈલ ઉત્પાદક અશોક લેલન્ડ લિમિટેડના શેર આજે સોમવારે ફોકસમાં છે। કંપનીના શેર આજે 2% સુધી વધ્યા હતા। અશોક લેલન્ડનો શેર આજે BSE પર ₹228.50ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો। વાણિજ્યિક વાહન ઉત્પાદક અશોક લેલન્ડ લિમિટેડને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી 2104 સંપૂર્ણ બિલ્ટ બસોનો ઓર્ડર મળ્યો છે। વાસ્તવમાં અશોક લેલન્ડે એક્સચેન્જને જાણ કરી હતી કે તેને મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી વાઇકિંગ પેસેન્જર બસના 2104 યુનિટનો ઓર્ડર મળ્યો છે। તેની કિંમત ₹982 કરોડ હોવાનું કહેવાય છે। હિન્દુજા જૂથના ભારતીય ફ્લેગશિપે જણાવ્યું હતું કે ઓર્ડર જીતવાથી બસ સેગમેન્ટમાં તેની વર્ચસ્વને મજબૂત કરવામાં મદદ મળશે। કંપનીના નિવેદન અનુસાર મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન તરફથી આ અત્યાર સુધીનો સૌથી મોટો ઓર્ડર છે। આ વાઇકિંગ પેસેન્જર બસોનું નિર્માણ અશોક લેલન્ડના વિશિષ્ટ બસ બોડી પ્લાન્ટમાં કરવામાં આવશે। અશોક લેલન્ડના મેનેજિંગ ડિરેક્ટર અને CEO શેનુ અગ્રવાલે જણાવ્યું હતું કે આ નવો કોન્ટ્રાક્ટ MSRTC સાથે કંપનીની લાંબા ગાળાની ભાગીદારીનો એક ભાગ છે। આ ઓર્ડર ઉચ્ચ કાર્યક્ષમ અને તકનીકી રીતે અદ્યતન ઉત્પાદનો બનાવવાની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે, જે દેશમાં જાહેર પરિવહનના વિકાસને વેગ આપશે। અગ્રવાલે જણાવ્યું હતું કે બસો અદ્યતન CMVR ધોરણો સાથે ઉત્પાદિત કરવામાં આવશે। તેમાં A1S 153 અનુરૂપ બોડી હશે અને અન્ય સુવિધાઓની સાથે પાછળના એર સસ્પેન્શન સાથે BS6 અનુરૂપ પણ હશે। આ ટેકનોલોજીસ અને MSRTC માટે માલિકીની કુલ કિંમત ઓછી હશે।
તમને જણાવી દઈએ કે હિન્દુજા ગ્રુપની ફ્લેગશિપ કંપની અસોલાને શુક્રવારે નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટર દરમિયાન ચોખ્ખો નફો લગભગ 17% વધીને 933.69 કરોડનો નોંધ્યો હતો. 2022-23ના સમાન ક્વાર્ટરમાં જે 799.87 કરોડ હતું. 2022-23ના ચોથા ક્વાર્ટરમાં 13,229.50 કરોડની સરખામણીએ ચોથા ક્વાર્ટરમાં કામગીરીમાંથી આવક નજીવી રીતે વધીને 13,613.29 કરોડ થઈ છે. નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન કુલ આવક રૂપિયા 45,931.22 કરોડ હતી, જે અગાઉના નાણાકીય વર્ષમાં 41,779.71 કરોડ હતી. ચોથો અને છેલ્લો શેર જોઈએ તો આ કંપની એક માટે એક ફ્રી શેર આપશે. ખરીદી માટે ઘસારો 19 જુલાઈ ખૂબ જ ખાસ ડેટ છે. સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર આજે સોમવારે ટ્રેડિંગ દરમિયાન 5%ની ઉપલીની સર્કિટ લગાવી હતી. કંપનીનો શેર ₹322.35ની ઇન્ટ્રાડે હાઈએ પહોંચ્યો હતો. કંપનીના શેરમાં આ ઉછાળા પાછળ એક મોટું કારણ છે. વાસ્તવમાં સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેર 19 જુલાઈએ એક્સ બોનસ તરીકે ટ્રેડ કરશે. તમને જણાવી દઈએ કે કંપનીએ તાજેતરમાં 1:1ના રેશિયોમાં બોનસ શેરની જાહેરાત કરી હતી, એટલે કે દરેક શેર માટે કંપનીનો એક વધારાનો શેર આપવામાં આવશે. સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડના શેરની 52 સપ્તાહની ઊંચી કિંમત ₹322.50 અને 52 સપ્તાહની નીચી કિંમત ₹171.20 છે. કંપનીનું માર્કેટ કેપ ₹99.59 કરોડ છે. સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડની નવીનતમ માલિકીની પેટર્ન દર્શાવે છે કે પ્રોમોટર્સ 63.09%, રિટેલ શેરધારકો 36.91% હિસ્સો ધરાવે છે. સિદ્ધિકા કોટિંગ્સ લિમિટેડ એ ભારતીય સ્થિત કંપની છે. કંપની કુદરતી અને કૃત્રિમ રેઝિન, મોલ્ડિંગ પાવડર, એડહેસિવ અને સિમેન્ટ, તેલના રંગો, ડિસ્ટેમ્પર્સ, સેલ્યુલર પેઇન્ટ, રંગો, વર્નિશ, દંતવલ્ક એટલે કે સોના અને ચાંદીના પાંદડાના દંતવલ્ક સહિત સાબુ અને અન્ય ચીજવસ્તુઓની આયાત અને નિકાસ કરે છે. તો આ 4 શેર છે જેમાં તમે નજર રાખી શકો છો. તો આજના વિડીયોમાં આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. વિડીયોને લાઇક કરી, કમેન્ટ કરીને શેર કરી દીજો. જય હિન્દ, જય ભારત.